આમ આદમી પાર્ટીમાંથી આજે હું મારી સ્વેચ્છાએ આમ આદમી પાર્ટીના દરેક પદ ઉપરથી રાજીનામું આપી રહ્યો છું. હાલમાં મારી જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશની પોઝિશન છે, પણ હવે પાર્ટીમાં ગૂંગળામણ જેવું અનુભવી રહ્યો છું, એટલે હું મારી સ્વેચ્છાએ આમ આદમી પાર્ટીના દરેક પદ ઉપરથી આજે રાજીનામું આપું છું. કયા કારણોસર ગૂંગળામણ એટલે શું એવી તો શું વસ્તુ? એમાં ઘણા સમયથી હું વોર્ડ નંબર 14માંથી આમ આદમી પાર્ટીને રિપ્રેઝેન્ટ કરીને ઇલેક્શન લડ્યો હતો અને સારા એવા વોટ પણ મારા આવ્યા હતા. મારા વોર્ડમાં સૌથી વધુ વોટ મારા આવ્યા હતા, પણ પાર્ટીના ગ્રુપમાં ઘણી વખત જૂના પ્રમુખશ્રી એવું કહે છે કે હિન્દુ ધર્મના ધાર્મિક ફોટા નથી નાખવાના. તમારે રામી સાહેબ સાથે સવારે વાત થઈ તો એમણે મને કીધું કે જયેન્દ્રસિંહ આવું નહીં લખવાનું ગ્રુપમાં. એટલે એક ડેમોક્રેસી હોવી જોઈએ, દરેક જગ્યાએ બોલવાની બધાને છૂટછાટ હોવી જોઈએ. એ વસ્તુઓ પર આમ આદમી પાર્ટીમાં તરાપ વાગી રહી છે અને એક ગૂંગળામણ અનુભવી રહ્યો છું. એટલે આજે હું મારા આમ આદમી પાર્ટીના દરેક પદ ઉપરથી આપ મીડિયાના માધ્યમથી રાજીનામું નાખું. શું કારણો શું કે આવી રીતે હિન્દુવાદી વસ્તુ નાખવાની એનું શું કારણ? એ તમે પ્રતિમા વ્યાસ પટેલને એક્સ પ્રેસિડેન્ટ હતા આમ આદમી પાર્ટીના, તમે એમને પૂછી શકો છો. અમારા એક મહિલા પ્રમુખ હતા છે હાલ રાધર, એમણે એવું કીધું હતું કે આવા ધાર્મિક ફોટા નહીં નાખવાના ગ્રુપમાં. તો આપ શ્રી એમને જઈને પૂછી શકો છો કે કેમ બેન તમે હિન્દુ વિરોધી વાતો કેમ કરો છો? આવી રીતે ગ્રુપની અંદર કદાચ કોઈએ રામજી ભગવાનનો કે બજરંગબલીનો ફોટો નાખ્યો હોય તો તમારે એને એપ્રિશિએટ કરવું જોઈએ, એનો વિરોધ ના કરવો જોઈએ. તો આવી વસ્તુઓ જો જ્યારે તમે એક ગ્રુપમાં ડેમોક્રેસીનું વાતાવરણ ના રહેવા દેતા હોય તો આમ આદમી પાર્ટીમાં મારા જેવા જોઈન્ટ સેક્રેટરી લેવલના માણસને ઘણી વસ્તુ પર દબાણ આવતું હોય તો સામાન્ય કક્ષાનો કાર્યકર શું કરી શકશે આમ આદમી પાર્ટીમાં? અને આ વસ્તુની ઉપર ગુજરાત પ્રદેશમાં લોકોએ નોંધ લેવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ નોંધ લેવી જોઈએ, ઈસુદાન ગઢવીએ નોંધ લેવી જોઈએ અને આ જ વસ્તુઓ કાગળના માધ્યમથી હું દિલ્હી કેજરીવાલ સાહેબ સુધી મોકલીશ. આ રાજીનામું કોને આપ્યું છે? આ રાજીનામું અત્યારે મેં મૌખિક આપ્યું છે અને આજે સાંજે વડોદરા શહેર પ્રમુખ શ્રી અશોક ઓઝા અને વિરેન રામી સાહેબને મારું લેખિતમાં રાજીનામું પહોંચી જશે. આવનારી દિવસોમાં કઈ પાર્ટીમાં જોડાશો કેવું એવું કંઈ વિચાર્યું? આવનારા દિવસોમાં હું કોઈ પણ પાર્ટી સાથે જોડાવાનો નથી, હાલ કશું વિચાર્યું નથી. સામાજિક કાર્યકરો હશે, વડોદરાના હિતમાં જે લોકો કામ કરતા હશે, જે રીતે કે મારી લડત ચાલે છે મંગળ બજારમાં કે મારું 4 દરવાજા હિતરક્ષક સમિતિ, મારું વડોદરા બચાવ વડોદરાને પ્રેમ કરતા લોકો હશે અને વડોદરાના લાભ માટે જે કામ કરતા હશે એમની સાથે કામ કરીશું. એટલે કેટલા લોકોએ રિઝાઇન આપ્યું છે? મારી સાથે ઘણા લોકો છે, પણ અત્યારે તો હાલમાં એ લોકોને ધર્મ સંકટમાં ના નાખતા મેં જ મારા પદ ઉપરથી રાજીનામું આપ્યું. શું આપનું નામ? જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, આમ આદમી પાર્ટી જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ ટ્રેડ.